નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 તેમાં જે નવી સ્વાધ્યાયન પોથી આવેલી છે તેમાં ભાગ 3ની અંદર વિષય છે સામાજિક વિજ્ઞાન। તેમાં એકમ છે 15મું જળ પરિવહન। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે। તો અહીંયા એ વિભાગ છે, એમાં પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા પ્રશ્નોના માગ્ય મુજબ જવાબ લખો। તો અહીંયા પહેલું છે અ, યોગ્ય જોડકા જોડો। અ અને બની અંદર પહેલાની સામે તિબ્બત, બીજામાં ગંગોત્રી, ત્રીજામાં ગોદાવરી અને ચોથામાં અમરકંટક આવશે વિદ્યાર્થી મિત્રો। બ વિભાગ છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે। તો પહેલું ખોટું, બીજું ખરું, ત્રીજું ખરું, ચોથું ખરું, પાંચમું ખરું અને છઠ્ઠું ખરું આવશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ક છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો પહેલાની અંદર પદ્મા, બીજામાં ઘોડાની નાળ જેવા, ત્રીજામાં ગોદાવરી અને ચોથામાં સાંભર આવશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન આવે છે ડ, નીચેના આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને સાચો વિકલ્પ છે તે ખાનામાં લખવાનો છે। તો પહેલું છે તેમાં સી, બીજામાં સી, ત્રીજામાં સી, ચોથામાં એ આવશે। ત્યારબાદ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 5 નંબરે સી, અને ત્યારબાદ આવે છે પ્રશ્ન 1 આવે છે બી વિભાગની અંદર, નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો। તેમાં છે પહેલું, દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી નદીઓના નામ। તો વિદ્યાર્થી મિત્રો તેમનો જવાબ જોઈએ તો નીકળતી નદીઓ છે મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી આવશે। આગળના પ્રશ્નનો જવાબ આપણે જોવાનો છે। 2 નંબરનો પ્રશ્ન પણ જોઈએ। હિમાલયની નદીઓમાં બારેમાસ ભરપૂર પાણી રહે છે, કારણ આપવાનું છે। તો ચાલો જવાબ જોઈએ। અહીંયા જવાબ આપવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો, હિમાલયની મોટાભાગની નદીઓ હિમાલયના હિમાચ્છિત પ્રદેશોમાંથી નીકળે છે। આ પ્રદેશોમાં ચોમાસામાં ભારે વરસાદ પડે છે, તેથી આ નદીઓમાં ચોમાસામાં મોટા પૂર આવે છે। ઉનાળામાં હિમાલયના શિખરોનો બરફ પીગળવાથી આ નદીઓમાં ઘણું પાણી આવે છે। આમ હિમાલયની નદીઓમાં વર્ષની 2 ઋતુઓમાં ઘણું પાણી આવે છે, તેથી તે વર્ષમાં 2 વખત ઋતુઓમાં પાણી આવે છે અને બારેમાસ પાણી ભરપૂર રહે છે। આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન 3 છે, નીચેની નદીઓમાં ઉદ્ગમ સ્થાન અને લંબાઈ વિશે માહિતી આપવાની છે। નર્મદા નદી અને મહાનદી અહીંયા આપવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો, જે વિગત છે તે તમે પણ લખેલી જશે, તો ચેક કરી લેજો। આગળનો પ્રશ્ન છે વિભાગ સી ની અંદર, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખવાના છે। તો અહીંયા નદી પરિવહનની વિભિન્ન અવ્યવસ્થા વિશે સમજાવવાનું છે। ત્યારબાદ સરોવરની ઉપયોગિતા જણાવવાની છે। ત્યારબાદ નદીઓનું આર્થિક મહત્વ જણાવવાનું છે। તો આ પ્રશ્નોને આપણે વિગતે જોઈએ। વિદ્યાર્થી મિત્રો અહીંયા તે પ્રશ્નનો જવાબ આપેલો છે કે ભાઈ નદી પરિવહનની વિભિન્ન અવસ્થા વિશે સમજાવવાનું છે। તો નદી પરિવહનની વિભિન્ન 3 અવસ્થાઓનો ઉપરવાસ, મધ્યસ્થ ભાગ અને હેઠવાસ છે। નદી જ્યારે પર્વતીય ક્ષેત્રમાંથી નીકળે છે ત્યારે ત્યાં તીવ્ર ઘસારણ કરે છે। અહીંથી પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાપ વહાવી જાય છે। મધ્ય તથા હેઠવાસમાં નદીઓનો પ્રવાહ ધીમો પડે છે અને અહીં તેઓનું અપવહન વિસર્પી જોવા મળે છે। સર્પાકાર અને નદીઓમાં વિસર્પને કારણે તથા પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવા નાળાકાર સરોવરો રચાય છે। મુખ પ્રદેશ આગળ નદી અને શાખાઓમાં વિભાજિત થાય છે। કાળક્રમે આ વિભાજિત ભાગ ત્રિકોણ આકારમાં અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે, જેને ડેલ્ટા કહે છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો સરોવરની ઉપયોગિતા જણાવવામાં આવી છે। તેમાં આપણે એમ જોઈએ તો ભારતના કેટલાક સરોવરો નદીઓના ઉદ્ભવ સ્થાન છે, જેમ કે અમરકંટક સરોવરમાંથી નર્મદા નદી નીકળે છે। વધારે વરસાદવાળા વિસ્તારોમાં આવેલા સરોવરમાં વધુ પાણી એકઠું કરી તેઓનો ઉપયોગ સિંચાઈ, પીવાના, ઘર વપરાશ જેવા મત્સ્ય ઉદ્યોગ માટે ઉપયોગ કરવામાં આવે છે।
સરોવરના પાણી દુષ્કાળ વખતે ઉપયોગમાં આવે છે. નદીઓ પર મોટા બંધો બાંધી બનાવેલ સરોવરનું પાણી સિંચાઈ, જળ વિદ્યુત ઉત્પાદન, મત્સ્ય ઉદ્યોગ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આમ આપણે ગણીએ તો સરોવરની ઘણી બધી ઉપયોગિતાઓ છે. આગળનો પ્રશ્ન જોઈએ. નદીઓનું આર્થિક મહત્વ જણાવવાનું છે. તો અહીંયા નદીઓનું આર્થિક મહત્વ જોઈએ તો નદીઓનું જળ કુદરતી સંસાધન છે. નદીઓના જળે માનવની આર્થિક જરૂરિયાતો પૂરી પાડી છે. ખેતી અને ઉદ્યોગના વિકાસ નદીઓનો ભારી આભાર છે. વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓની ઉદ્ભવ અને વિકાસ નદી તટે જ થયો છે. ભારતના અનેક મોટા શહેરો નદી કિનારે વિકાસ પામ્યા છે, જેમ કે દિલ્હી, કોલકાતા, અમદાવાદ, સુરત, ભરૂચ વગેરે. બારેમાસ વહેતી નદીઓ આંતરિક જળમાર્ગ માટે ઉપયોગી પણ છે. આગળનો પ્રશ્ન 5 આવે છે. નીચે આપેલ નદીઓને ભારતના નકશામાં દર્શાવવાની છે. સાબરમતી, ગોદાવરી, નર્મદા અને તાપી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં મારી રીતે નર્મદા નદી, તાપી, ગોદાવરી દર્શાવેલી છે. તમે પણ દર્શાવેલી જશે તો ચેક કરજો. વિદ્યાર્થી મિત્રો, તમને જો મારો આ વિડીયો સારો લાગે તો તમે લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને વિદ્યાર્થી મિત્રો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો પ્રશ્ન ડી વિભાગ છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો. તો સિંધુ નદી પ્રણાલી વિશે વિસ્તૃત માહિતી આપવાની છે. તો ચાલો તે પણ જોઈએ આપણે. સિંધુ નદી પ્રણાલી વિશે વિસ્તૃત માહિતી જોઈએ તો સિંધુ નદી તિબેટમાં કૈલાસ માનસરોવર ક્ષેત્રમાંથી નીકળી ઉત્તર પશ્ચિમ દિશામાં વહી ભારતમાં જમ્મુ કાશ્મીરમાં લદ્દાખમાંથી પસાર થાય છે. અહીં તેમણે દુર્ગમ કોતરોનું નિર્માણ કર્યું છે. આ ક્ષેત્રમાં તેમણે જાયસ્કા, સ્ક્યોસ, નુબ્રા, હુંઝા વગેરે નદીઓ મળે છે. ત્યારબાદ બીજો પણ મુદ્દો અહીંયા આપવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આગળના 3 અને 4 નંબરના પણ પોઈન્ટ છે. આગળનો પ્રશ્ન જોઈએ. સવિસ્તાર વિસ્તારની અંદર જોઈએ તો બીજો પ્રશ્ન છે નદી પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. તો તેમનો પણ આપણે વિસ્તૃત જવાબ જોવાનો છે. નદીના પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જોઈએ તો જળ પ્રદૂષણ અટકાવવા માટે બનાવેલા નિયમોનું કડકપણે પાલન કરાવવું, રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દ્વારા જળ શુદ્ધિકરણ માટે બનાવેલા કાર્યક્રમનો અમલ કરવો, ઔદ્યોગિક એકમો પોતાનું દૂષિત પાણી નદીઓમાં ન ઠાલવે તે માટેના કડક કાયદા બનાવવા. ચોથું છે ઉદ્યોગો દૂષિત પાણીને નદીઓમાં છોડવા પહેલાં તેની પર જરૂરી શુદ્ધિકરણની પ્રક્રિયા કરે જેવી ઘણા બધા મુદ્દાઓ અહીંયા આપવામાં આવેલા છે. આગળનો પ્રશ્ન જોઈએ આપણે. ત્રીજા નંબરે છે પાઠ્યપુસ્તકના 15.3 એટલે કે પાના નંબર 114માં નદી પ્રણાલીઓને રેખાંકિત સંદર્ભ લઈને કોઈપણ 2 પ્રકારની રૂપરચનાની બહુરંગી આકૃતિ બનાવી યોગ્ય નામ નિર્દેશન કરવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો તે પણ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો વૃક્ષાકાર રૂપરચના અને જાળી આકાર રૂપરચના 2 પ્રકારની રચનાઓ અહીંયા આપવામાં આવી છે અને તેને રંગીન રૂપમાં બતાવવામાં આવી છે અને તેમનું નામ નિર્દેશન પણ કરવામાં આવેલું છે. તમે પણ કરેલું જ હશે તો ચેક કરજો. અને આગળનું જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો.